Now, mechanism of labor assessment, lightening or a dropping is also known as a engagement and occurs when the fetus descends into the pelvis about 2 weeks before the birth. Okay, lightening or dropping is most noticeable in the first pregnancy. પ્રાઇમિક ડેવિડાની અંદર ફટાફટ ખબર પડે સ્ટાર્ટિંગમાં 36 વીક જેવું હોય ને ત્યારે ઝીફી સ્ટર્નમ સુધી પહોંચી જાય છે. 9 મંથ પતે પછી જ્યારે આપણે વીકલી વિઝિટ માટે બોલાવીએ ને તો ધીમે ધીમે એવું લાગે કે થોડું ડ્રોપ ડાઉન થઈ રહ્યું છે, બરાબર, કે જે યુટ્રસ છે એ થોડુંક નીચેની તરફ જઈ રહ્યું છે, એટલે એને કહેવાય છે કે લાઇટનિંગ થયું. એવું કેમ થશે? કારણ કે બેબી આવી રીતે સિફેલિક પોઝિશનની અંદર આવીને ફિક્સ થશે પેલ્વિક બ્રીમમાં. નાઉ બ્રેક્શન હિક કોન્ટ્રાક્શન ઇન્ક્રીઝ, જે પેઇનલેસ કોન્ટ્રાક્શન હતા એ ઇન્ક્રીઝ થઈ ગયા છે. The vaginal mucosa is congested and vaginal discharge increase. Okay, and there is also chance of infection during this time. Okay, 9 month above જાય એ વખતે congestion વધી ગયું છે, discharge વધી ગયું છે. Okay, there is a chance of fungal infection also. Brownish blood tinged cervical mucus is passed. Okay, reddish color જેવું blood tinged cervical mucus pass થશે. Because of high vascularity એ ટાઈપનો ડિસ્ચાર્જ નીકળશે. સર્વાઇકલ પ્લગ હોય એ પણ રિમૂવ થશે. સર્વાઇકલ રાઇપન્સ બીકમ્સ, સર્વિક્સ હવે રાઇપ થઈ ગયું એટલે મીન્સ હાઈલી વાસ્ક્યુલરાઇઝ થઈ ગયું, ધીરે ધીરે હવે ડાયલેટ થશે. બીકમ્સ સોફ્ટ એન્ડ પાર્શિયલી એફેસ્ટ એન્ડ મે બિગિન ટુ ડાયલેટ. ધીમે ધીમે ડાયલેટ થશે, જેમ ડાયલેટ થશે એમ કેવું થતું જશે? એફએસ, એટલે આમ થોડું થીન સોફ્ટ એવું થવા લાગશે. The pregnant client has a sudden burst of energy and also known as a nesting, often 24 to 48 hours before onset of labor. બરાબર કે પ્રેગ્નન્ટ ક્લાયન્ટને બહુ વધારે ટાયર્ડ અને બર્સ્ટ ઓફ એનર્જી ફીલ થશે. વેઇટ લોસ ઓફ 1 to 3 lb, બરાબર, એટલે 1 kg જેવું થશે, 2.5 lbs જેવું, 2.2 lbs જેવું, બરાબર. રિઝલ્ટ ફ્રોમ ધ ફ્લુઇડ શિફ્ટ produced by the changes in a progesterone and estrogen level within 24 to 48 hours before onset of labor. પછી સ્પોન્ટેનિયસ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન. હવે શું થશે? નીચે નીચે ડિસેન્ડ થતું ગયું, બરાબર. બેબીનું હેડ પેલા કનેક્શનમાં આવશે, પેલ્વિક ઓર સર્વિક્સ અને બેબીના હેડની વચ્ચે પેલું મેમ્બ્રેન આવશે. તો એના લીધે શું થશે? પ્રેશરના લીધે મેમ્બ્રેન તૂટી જશે, બ્રેકડાઉન થશે. તો સડન બ્રેકડાઉન, સ્પોન્ટેનિયસ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન, બરાબર. અધરવાઇઝ આપણે કહીએ છીએ ને પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન, એ થોડા અર્લી પ્રીટર્મ ડિલિવરીમાં એ રીતે થયું હોય ત્યારે એવું. આ તો હવે રેગ્યુલર ટાઈમ પર રપ્ચર ઓફ મેમ્બ્રેન થયું. ઘણા પેશન્ટમાં હોય ને કે રપ્ચર ઓફ મેમ્બ્રેન જ ના થાય અને પ્રોલોંગ ડિલિવરી થાય, ક્યારનું આઈને સુતેલું છે, રપ્ચર ઓફ મેમ્બ્રેન જ નથી થઈ રહ્યું, તો ત્યારે આપણે કરીએ છીએ ને આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન, બરાબર, ફોર્કથી કરીએ છીએ આપણે. હવે છે ને રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ ગયું. ટ્રુ લેબર, ટ્રુ લેબર છે એ કોન્ટ્રાક્શન મે મેનિફેસ્ટ as a back pain in some client. Contraction often resemble menstrual, એના જેવા લાગે એમ, menstrual cramps during early labor. બરાબર, અર્લી લેબરમાં એને એવું ફીલ થાય કે મેન્સીસ સ્ટાર્ટ થતા હોય એવું, લાઈક false labor, also known as a prodromal labor. Contraction are felt in the abdomen and groin and may be more annoying than a painful. જો સમજ પડી જાય ને, ટ્રુ લેબર હોય તો બેક એક, ફોલ્સ લેબર હોય તો એબ્ડોમન પેઇન, બરાબર, ખબર યાદ રહી જશે. ટ્રુ લેબર હોય તો બેક પેઇન અને ફોલ્સ લેબર હોય તો એબ્ડોમિનલ પેઇન. ઓકે, અને ગ્રોઇન પેઇન થશે. અને ટ્રુ લેબરની અંદર મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ ને એવી રીતે આવશે. એટલે મીન્સ મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ કેવા હોય, આપણે કંઈ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ જ પોઈન્ટ ઉપર દુખે છે? ના, ઓવરઓલ આપણને મસ્ક્યુલર પેઇન ફીલ થયા કરે કે જે લોઅર એબ્ડોમન હોય, થાઈ હોય, એવી રીતે આપણને ફીલ આવે. હવે હા,
In a true labor, contraction increases in the duration and intensity. બરાબર, એટલે પહેલા 1 જ સેકન્ડ માટે કોન્ટ્રાક્શન આવ્યું અને ત્યારે જ પેઇન થયું. હવે ધીમે ધીમે 5 સેકન્ડ માટે પેઇન રહે છે અને તોય પેઇનફુલ રહે છે. ઇન્ટેન્સિટી મીન્સ વધારે પેઇનફુલ થવા લાગ્યું. ઓકે, અને સાયમલ્ટેનિયસલી ધેર ઇઝ અ સર્વાઇકલ ડાયલેટેશન, effacement are progressive with the engagement and descent of the fetus. In false labor, contractions are irregular and do not produce dilatation, effacement and descent. બરાબર, એટલે એટલું બધું નીચેની સાઈડ પર સર્વિક્સ વજાઇના એ બધામાં એટલા બધા ચેન્જીસ થતા હશે નહીં, એટલે એવું ફીલ આવશે નહીં પેશન્ટને. હવે આ બાજુ ફિગરમાં ફિટલ લાઈ ઇન અ લોન્જિટ્યુડિનલ લાઈ, લોન્જિટ્યુડિનલ એટલે વર્ટિકલ. બરાબર, the long axis of the fetus is parallel to the long axis of the pregnant plant or mother. In a transverse line, the long axis of the fetus is at the right angle to the long axis of the pregnant plant. The client's abdomen has a wide and short appearance. બરાબર, જ્યારે ટ્રાન્સવર્સ હોય ત્યારે વાઇડ દેખાય. આ આપણે ડિસ્કસ થઈ ગયું છે. ફિટલ પોઝિશન્સ છે, વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે. વર્ટેક્સ પ્રેઝન્ટેશન એટલે ઓક્સિબુટ પ્રેઝન્ટિંગ પાર્ટ હશે. બરાબર, તો એના વાઇઝ આપણે ગોઠવવાનું. રાઈટ ઓક્સિપિટો એન્ટિરિયર, આગળની બાજુ ઓક્સિપુટ હોય તો લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર, લેફ્ટ સાઈડ હોય અને આગળની બાજુ હોય તો રાઈટ ઓક્સિપિટો પોસ્ટિરિયર. બરાબર, રાઈટ સાઈડમાં પણ પાછળની બાજુ ઓક્સિપુટ છે તો પોસ્ટિરિયર આવશે. અને લેફ્ટ ઓક્સિપુટો પોસ્ટિરિયર, લેફ્ટ સાઈડ પણ પાછળની સાઈડ પર છે. અને બીજું છે ટ્રાન્સવર્સ, રાઈટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ અને લેફ્ટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. બરાબર, બેબી નો સ્પાઇન છે એકદમ આપણી સાઈડ લાઈન પોઝિશન પર ફીલ થાય તો એવું વિચારવાનું ટ્રાન્સવર્સ છે. હવે ફેસ છે, તો ફેસની અંદર છે રાઈટ મેન્ટો એન્ટિરિયર, લેફ્ટ મેન્ટો એન્ટિરિયર, રાઈટ મેન્ટો પોસ્ટિરિયર. બસ રાઈટ મેન્ટો પોસ્ટિરિયર જ છે. બ્રિજ પ્રેઝન્ટેશન છે તો સેક્રો, લેફ્ટ સેક્રો અને લેફ્ટ સેક્રો એન્ટિરિયર એન્ડ લેફ્ટ સેક્રો પોસ્ટિરિયર. અને અધર પ્રેઝન્ટેશનની અંદર બ્રો, આઈબ્રોઝ અને શોલ્ડર પ્રેઝન્ટેશન છે. 1 મિનિટ. Mechanism of labor, engagement. Engagement means engagement is a mechanism whereby the fetus nestly into the મેમ pelvis. બ્રોસ પ્રેઝન્ટેશન એટલે ફેસ પેલું આમ રહે ને. હા, હા, બરાબર. એમાં એક બે ટાઈપ છે, લાઈક પહેલા એકમાં આવું જ હોય ફેસ, પછી થોડુંક આમ હોય છે. બરાબર. Mechanism of labor માં engagement is the mechanism whereby the mentors whereby the fetus nest into the pelvis. Means આખું pelvis ની અંદર થોડું સમાઈ જાય. Engagement occurs when the presenting part reaches the level of the ischial spine. બરાબર, engagement ક્યારે થયું કહેવાય કે જ્યારે occiput or mento or eyebrow or buttocks anything reach at the ischial spine. ઓકે, 0 સ્ટેશન પર પહોંચે તો engagement થઈ ગયું. એટલે આપણે ખબર છે આવું જોતા હોઈએ છે, 9 મંથ આવે ને ત્યારે આવી પોઝિશનમાં હાથ રાખે અને પછી આમ હલાઈને જોવે. ખબર છે, એવું એન્ટીનેટલ ઓપીડી હોય ને ત્યારે એવું જોવે. શું જોવે કે એંગેજ છે કે નહીં. જો એંગેજ હશે ને તો આવું કશું હલશે નહીં, આમ કરીએ ને ત્યારે, અને આપણને બિટવીન કનેક્શન જ નહીં લાગે, આખું આમ લાગે જ તો એ એંગેજ થઈ ગયેલું હોય. અને જો આમ હલી શકે એવું ફીટસ હોય, અહીંયા વચ્ચે ગેપ પડતો હોય એવું લાગે તો એ હજી એંગેજ થયું નથી.
Now descent. Descent is the process that the fetal head undergoes as it begins its journey through the pelvis. So descent થવા લાગ્યું તો નીચેની સાઈડ પર આવવા લાગે છે contraction થાય એમ. Descent is the continuous process from before engagement until birth, જ્યાં સુધી birth ના થાય ત્યાં સુધી, and is assessed by the measurement called station. કેટલું descent થયું? -1, 0, 1, બરાબર એવી રીતે. Flexion. Flexion is the process of nodding of the fetal head forward toward the fetal chest. બરાબર આમ થઈ જશે આખું તો નીકળશે એવી રીતે બરાબર. Chin touches to the chest. Internal rotation. હવે ઇન્ટરનલી પણ રોટેટ થશે કારણ કે એને એવી રીતના પોઝિશનમાં આવવું પડશે અને એના પછી એક્સટર્નલ રોટેશન પણ થાય બરાબર. તો ફ્લેક્સ થઈ ગયું પછી ઇન્ટરનલ રોટેશન થયું. Internal rotation of the fetus occur most commonly from the occipito-transverse position. આમ હતું એની જગ્યાએ આમ આવી ગયું. Assumed at the engagement into the pelvis to the occipito-posterior position while continuously descending. બરાબર occiput પાછળની સાઈડ પર જતું રહ્યું. Now extension. Extension enables the head to emerge when the fetus is in the cephalic position. Extension begins after the head crown. Crowning of the head એટલે નીચેની સાઈડ પર head દેખાયું બરાબર. Extension is complete when the head passes under the symphysis pubis and occiput and the anterior fontanelle. Brow, face, chin pass over the sacrum and coccyx are over the perineum. એટલે બહાર આવ્યું તો એ extension. હવે જેવું બહાર આવે ને એવું પછી શું થાય છે તરત restitution થાય છે. Restitution is the realignment of the fetal head with the body after the head emerge. બિચારો આખું આમ થઈ ગયું હતું આમ થઈ ગયું હતું તો હવે બહાર આવશે ને તો રિલેક્સ થશે એ રેસ્ટિટ્યુટ થશે. હવે છે એક્સટર્નલ રોટેશન. હવે શું થશે કે એની પોઝિશન થોડીક અંદર જે ઇન્ટરનલ રોટેશન થયું ને એનાથી હવે એક્સટર્નલ રોટેશન ઓપોઝિટ થશે. The shoulder even internally rotate after the head emerge. બરાબર માથું બહાર આવી જાય ને એટલે શોલ્ડર થોડા રોટેટ થશે. And restitution occurs so that the shoulder are in the anterior posterior diameter. Transverse ને anterior posterior diameter માં રહેશે. અને expulsion is the birth. છેલ્લે આપણે એક shoulder ને કરે ને એના પછી birth થઈ જાય. તમને એવું ખ્યાલ હશે કે પહેલા સ્ટાર્ટિંગમાં આમ હેડ બહાર આવે ને પછી આમ નીચેની બાજુ લાવે અને પછી આમ ઉપરની બાજુ લાવે એટલે બેબી સારી રીતના ડિલિવર થઈ જાય. આવું બધું એકદમ આવું આપણે થિયોરિટિકલ લખવાનું નથી એટલે બહુ ચિંતા એટલી આની રહેશે નહીં કે આવું બધું ગોખવું પડશે વર્ડ યુઝ કરવા પડશે બરાબર એવું કશું નહીં. પછી લિયોપોલ્ડ મેન્યુઅર. Methods of the palpation to determine presentation of the position of the fetus. આપણે કરીએ જ છીએ. Aid is in location and the fetal sound. કરો છો ને એન્ટીનેટલ અસેસમેન્ટમાં આવી રીતે જોશો સ્પાઇન જોશો પછી સ્પાઇનની નિયરેસ્ટ સ્ટેથોસ્કોપ મૂકીશું. એવું લાગ્યું કે હેડ થી જસ્ટ બિલો એવી રીતે આપણે સ્ટેથોસ્કોપ લોકેટ કરીશું અને fetal heart sound we are going to hear. If the head is in the fundus, a hard round movable object is felt. The buttock feels soft and have an irregular shape and are more difficult to move. The fetus back, which is smooth hard surface. Smooth એ રીતે કહે છે કે વચ્ચે ખાડા ટેકરા ફીલ નહીં આવે. જો લીમ્સ હોય તો કેવું ખાડા ટેકરા ફીલ આવે. આમાં તો કેવું આમ કર્વેચર જ ફીલ આવે. તમે દબાઈ દબાઈ કરો તો કર્વેચર વાળું ફીલ આવે તો સ્મૂધ હશે. હાર્ડ સરફેસ હશે should be felt on the one side of the abdomen. જો કોઈને લેફ્ટ સાઈડ પર ફીલ થાય તો રાઈટ સાઈડ પર ખરબચડા વાળું હશે રાઈટ સાઈડ પર ફીલ થાય તો લેફ્ટ સાઈડ પર ખરબચડા વાળું હશે. Irregular knobs and lumps which may be the hands, feet, elbows and knees are felt on the opposite side of the abdomen. બરાબર જે સાઈડ પર સ્પાઇન ફીલ થાય એની ઓપોઝિટ સાઈડ ઉપર આપણને આવું બધું ફીલ થાય. Now breathing techniques.
પ્રોવાઈડ અ ફોકસ ડ્યુરિંગ ધ કોન્સન્ટ્રેશન, જો બહુ સરસ છે આના રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે છે. Provide a focus during concentration, interfering with the pain sensory transmission. Promote relaxation and oxygenation. Begin with the simple breathing pattern and progress to more complex one as needed. આપણે જોઈ લઈએ કે આગળ હા અહીંયા આવી ગઈ બરાબર. આ બ્રીધિંગ વાળું બોક્સ જોઈ લેવાનું. ચલો, true labor versus false labor. True labor માં contraction occurs regularly, become stronger, last longer and occur closer together. બરાબર. વધારે ને વધારે ઇન્ટેન્સિટી વધશે, વધારે ને વધારે ડ્યુરેશન વધશે અને ફટાફટ આવવા લાગશે. ફ્રીક્વન્સી પણ કેવી થવા લાગશે? વધવા લાગશે. False labor में એવું નહીં થાય. નીચે જુઓ લાઈન. False labor does not produce dilatation, effacement and descent. બેબી નીચે પણ નહીં ઉતરે. અહીંયા cervical dilatation થશે, effacement થશે, progressive છે. The fetus usually become engaged in the pelvis and begins to descend. નીચે આવવા લાગે. Activities such as walking often relieve the false labor. બરાબર. એબ્ડોમનમાં કે ગ્રોઇનમાં દુખે છે તો વોકિંગ થી relieve થશે. Now example, if a pregnant client has been sleeping and wake up with a contraction, gets up and move around and the contraction becomes stronger. જો શું stronger and closer, તો શું વિચારવાનું? True labor pain. If the contraction go away with the walking, then false labor pain. બરાબર. એબ્ડોમનમાં પેઇન, ગ્રોઇનમાં પેઇન, બરાબર, તો ફોલ્સ લેબર પેઇન. બેકમાં પેઇન, ટ્રુ લેબર પેઇન. બરાબર. અને લાઈક મેન્સિસ લાઈક પેઇન, લાઈક પેશન્ટ ઇઝ નોટ એબલ ટુ લોકેટ, ક્રેમ્પ ઇઝ ધેર, ટ્રુ લેબર પેઇન. હવે બ્રીધિંગ ટેકનિક્સ છે. તો ફર્સ્ટ સ્ટેજ બ્રીધિંગ ટેકનિક એટલે જ્યારે આમ થોડું સ્ટાર્ટિંગ થયું ત્યારે શું કરવાનું છે? તો cleanse breathe. Each contraction begins and ends with the deep inspiration and expiration. બરાબર. પેશન્ટને કહેવાનું જ્યારે પેઇન આવે ત્યારે ડીપ બ્રીથ કરો. બરાબર. પછી સ્લો paced breathing. Slow paced breathing promote relaxation. Slow paced breathing is used for as long as possible during the labor. Modified paced breathing. Modified paced breathing is used when the slow paced breathing is no longer effective. Breathing is shallow and fast. જો સ્લોમાં કેવું કર્યું? પડી રહેવાનું, ધીમે ધીમે લેવાનું, ધીમે ધીમે એક્સપિરેશન કરવાનું. હવે શું છે? મોડિફાઈડ પેસ્ડ બ્રીધિંગ છે. તો એની અંદર શું કરવાનું છે? ફાસ્ટ લેવાનું, ફાસ્ટ એક્સેલ. ફાસ્ટ એન્ડ સ્લો. કપાલ ભારતીનું છે ને ફાસ્ટ છે, પ્લસ કેવું છે? શેલો. આખું આખું નથી લેતા એની અંદર. બરાબર ને? તો શું થઈ જશે? પેશન્ટને હાઇપર વેન્ટિલેશન થઈ જશે. Pattern paced breathing. Sometimes it refers to as a pant blow. After a certain number of breaths, modified paced breathing and the client exhale with a slight blow, બરાબર, and then begins modified paced breathing again. બરાબર. એમાં એવું again ચાલુ કરી દેશે એવી રીતે. પછી છે breathing to prevent pushing prevent કરવા માટેનું. The client blows repeatedly using a short puffs when the urge to push is strong. બરાબર. પુશ કરવાનું છે, એમાં અત્યારે પુશ કરવાનું નથી, નહીં તો ટાયર્ડ થઈ જશે પેશન્ટ ત્યાં સુધી. તો બરાબર એવી રીતે બ્લો કરવાનું છે, શોર્ટ ઓફ પફ. નાઉ સેકન્ડ સ્ટેજ બ્રીધિંગ છે. હવે તો પ્રેગ્નન્સી આગળ જઈ રહી છે, ડ્યુરેશન ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. So several variation of the breathing can be used in the pushing stage of labor. The client may grunt, groan, sigh or moan as the client pushes. બરાબર. ક્લાયન્ટ બૂમ પાડશે, ગ્રન્ટિંગ કરશે, બરાબર, એવી રીતે અવાજો કાઢશે, મોન કરશે, ફેસના ફીચર્સ એવા થઈ ગયા હશે.
પ્રોલોંગ્ડ બ્રીથ હોલ્ડિંગ while pushing. પુશ કરતી વખતે બ્રીથને હોલ્ડ કરવાની છે. વિથ અ ક્લોઝડ ગ્લોટિસ મે રિઝલ્ટ ઇન અ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. બરાબર. If the breathing hold while pushing is used, the open glottis method or limiting breathing holding or less than 6 to 8 seconds should be done. Closed glottis એટલે આવું કે છે ગ્લોટિસ એકદમ રોકી દીધું એવું નહીં. પુશ કરતી વખતે એવી રીતના કંઈક કરે ને બરાબર, તો એવું નહીં. બરાબર, ઓપન ગ્લોટિસ રાખવાનું અને બ્રીથ કરવાનું. Now fetal monitoring. The fetal monitor displays આની અંદર આવું બધું એકદમ નહીં પૂછાય, સો ડોન્ટ વરી. પણ એટલું પૂછાશે કે સ્ટાર્ટિંગના ફેઝમાં શું કરવાની રિસ્પોન્સિબિલિટી છે, તો પેશન્ટને કામ કરીને બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની રિસ્પોન્સિબિલિટી છે. ડીપ બ્રીધિંગ કરાવવાની એક્સરસાઇઝની જરૂર છે. બરાબર, એટલું ખાલી જોવાનું. ફીટલ મોનિટરિંગ ડિસ્પ્લેઝ ધ fetal heart rate. Device monitors uterine activity. The monitor assesses frequency, duration, and intensity of contractions. The monitor assesses the fetal heart rate in relation to maternal contraction. બરાબર, શું કહે છે કે fetal heart rate નું રિલેશન maternal contraction આવે ત્યારે શું થાય છે? એસેલરેટ થાય છે. એસેલરેટ is always good. બરાબર. અને device monitor uterine activity. The monitor assesses fetal heart rate in relation to the maternal contraction. Baseline fetal heart rate is measured between the contraction. The normal fetal heart rate is 110 to 160 beats per minute. બરાબર, 110 થી 160 beats per minute હશે. હવે એક્સટર્નલ ફીટલ મોનિટરિંગ છે. તો ફીટલ મોનિટરિંગ બહારથી. બરાબર, એક્સટર્નલ ફીટલ મોનિટરિંગ ઇઝ નોન ઇન્વેઝિવ and is performed with the toco transducer or the Doppler ultrasonic transducer, એટલે જે એબ્ડોમનની ઉપરથી મેઝર કરી આપે. લિયોપોડ મેન્યુઅર આર પરફોર્મ. લિયોપોડ મેન્યુઅર એટલે બાજુમાં લખી દો એબ્ડોમિનલ પાલ્પેશન. લિયોપોડ મેન્યુઅલ છે ને, આપણે એન્ટીનેટલ અસેસમેન્ટ વખતે ખાસ બધાના ડોક્ટર હોય, સિસ્ટર હોય, બધાના હાથ મધરના આમ તેમ ટચ તો કરે કે ના કરે? સીધા જશે પેટ ઉપર જ. જાય છે કે નથી જતું એન્ટીનેટલ ઓપીડીમાં? બરાબર. તો what we are doing, we are assessing the baby, position of the baby, lie of the baby, and then for what we are doing that. એટલા માટે એવું કરીએ છીએ કે પછી આપણે સ્ટેથોસ્કોપ લગાવીને ફીટલના હાર્ટ રેટ સાંભળી શકીએ. બરાબર, એવું કરે છે ને ડોક્ટર, આમ જોશે ને પછી ડાયરેક્ટ સ્ટેથોસ્કોપ મૂકશે. તો that is the Leopold maneuver are performed to determine which side of the fetal back is located, and the ultrasound transducer is placed over that area. બેક હોય ફીટલની ત્યાં મૂકવાનું. એટલે બેકથી નિયરર પોર્શનમાં જે બાજુ ઓક્સિપુટ લાગતું હોય એ બાજુ મૂકવાનું. બટક્સ લાગતા હોય એ બાજુ નહીં મૂકવાનું. Fasten with a belt or a stocking tubbing. એટલે એવું કહે છે કે બેબીના હાર્ટ રેટ વધી જશે જેમ તમે આમાં અડડ કરશો ને એબ્ડોમન પર, એમ એના હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. ટોકો બેલ્ટ એટલે પેલું બેલ્ટ સાથે બાંધવાનું આવે એની રિગાર્ડિંગ વાત કરે છે. The toco transducer is placed over the fundus of the uterus where the contraction feel the strongest. એબ્ડોમનમાં ઉપરની સાઈડ પર યુટ્રસનું ફંડસ કેવું હોય છે? ઉપરની બાજુ હોય છે ને, ત્યાં હાથ મૂકવાનો આમ કરીને. બરાબર, જસ્ટ બિલો ધ ચેસ્ટ. તો એવું મૂકો તો ત્યાં સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન ફીલ થાય. Where contractions feel the strongest, fastened with the belt or the stocking tubings. The client is allowed to assume a comfortable position, avoiding Vinakawa compression, maternal supine hypotensive syndrome. બરાબર,
ને કમ્ફર્ટેબલ પોઝિશનનો મતલબ છે કે સેમી ફાઉલર જેવું આપી શકો યા તો લેફ્ટ લેટરલ, એટલે મીન્સ લિમિટેડ પીરિયડ માટે એબ્ડોમિનલ પાલ્પેશન થાય એટલો ટાઈમ માટે સુપાઈને આપીને પછી એને કમ્ફર્ટેબલ આપી દેવાનું. The preferred position is to have the client lie on the side to increase the perfusion. બરાબર? Sideline position, left lateral position. Now, internal fetal monitoring. Internal fetal monitoring is the invasive and requires a rupturing of the membrane. કેવા પેશન્ટમાં કરવામાં આવે કે જેને પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ ગયું છે, બરાબર, જેનું પીવી કરી શકીએ છે પણ એનું ફીટસ છે એ થોડું રિસ્કી છે, એના હાર્ટ રેટ થોડા ઇનસ્ટેબલ છે. એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ ધીસ પ્રોસિજર એન્ડ વી આર અટેચિંગ ધ પ્રોબ ઓન ધ ફીટલ સ્કાલ્પ. નીચેથી આપણે ઇન્સર્ટ કરીને ફીટલ સ્કાલ્પ ઉપર એ પ્રોબ મૂકીએ તો આપણને આઈડેન્ટિફાઈ થાય કે પેશન્ટના બેબીના હાર્ટ રેટ અત્યારે કેટલા છે. So internal fetal monitoring is invasive and requires rupturing of the membrane and attaching an electrode fetals on a fetal scalp clip to the presenting part to the gland. The gland must be dilated 2 to 3 centimeter to perform the internal monitoring. સેના dilatation ની વાત કરે છે? બેબી જે મધર નું જે ડાયલેટેશન આવે સર્વિક્સ. સર્વિક્સ ના આપણે કહીએ તો 10 સેન્ટીમીટર સુધી થશે. તો હવે મારા હવે બેબી તો નીચે ડિસેન્ડ થઈ ગયું છે, રપ્ચર ઓફ મેમ્બ્રેન થઈ ગયું છે, મારે હવે એનું હાર્ટ રેટ કઈ રીતે ચેક કરવાનું? સો આઈ શુડ ગો ફોર ધ ઇન્ટરનલ ફીટલ મોનિટરિંગ. બરાબર, જો પેશન્ટ એવી રીતે ક્રિટિકલ હોય ત્યારે, નીચે ના આવી રહ્યું હોય એવી રીતે કશું લાગી રહ્યું છે ત્યારે, પણ ત્યારે એટલીસ્ટ 3 સેન્ટીમીટર ડાયલેટેશન હોય, સો વી કેન ઇઝીલી પરફોર્મ ધ procedure. Now, periodic pattern in a fetal heart rate. Fetal bradycardia and fetal tachycardia. Like a variability in a fetal heart rate, absent variability, that is the undetected variability. કશી ખબર જ નથી પડી રહી હજી. Minimal variability greater than undetected but not more than 5 beats per minute. અનડિટેક્ટેડમાં તો વેરિએબિલિટી આવતી જ નથી, એવું થઈ ગયું છે. મિનિમલમાં 5 બીટ્સથી વધારે આગુ પાછું થતું નથી, હાર્ટ રેટમાં વેરિયેબલ નથી થતું. મોડરેટ વેરિયેબલ, ધ ફીટલ હાર્ટ રેટ ફ્લક્ચ્યુએટિંગ બિટવીન 6 to 25 બીટ્સ પર મિનિટ. પેશન્ટ જો શું કે બેબી જ્યારે સૂતું હોય તો ત્યારે 5 બીટ્સ પર મિનિટ કેવી રીતે આવે? પણ મધર એક્ટિવ હોય, બેબી એક્ટિવ હોય તો આવી રીતના ફ્લક્ચ્યુએશન આવે કે 6 બીટ ટુ 25 બીટ્સ પર મિનિટ એનું વેરિયેબિલિટી આવે છે. Now marked variability. બરાબર, તો fetal heart rate fluctuation are greater than 25 beats per minute. બરાબર, તો that is the marked variability. વધારે પડતા જ heart rate છે. હવે fetal brady. બરાબર, તો fetal heart rate is less than 110 per minute for the 10 minutes or longer. બરાબર, 10 મિનિટ અને એનાથી વધારે ટાઈમ સુધી 110 થી ઓછા હાર્ટ રેટ થાય છે. એટલે સો we are having a little bit sufficient time, so we can shift the patient from labor room to OT. બરાબર, એકદમ કશું એકદમ બગડી જતું નથી. but we must need to recognize કે પેશન્ટ અત્યારે ક્રિટિકલ થઈ રહ્યું છે. ટેકીકાર્ડિયા, તો FHR is more than 160 beats per minute for 10 minutes or longer. અને હાર્ટ રેટ વધારે છે 10 મિનિટથી પણ વધારે ટાઈમથી, બરાબર, એટલે tachycardia છે. If the fetal bradycardia and tachycardia occurs, change the position of the pregnant client, administer oxygen, assess the client's vital signs, notify the primary healthcare provider as soon as possible. બરાબર, પહેલા જોઈ લેવાનું સુપાઇન જો પહેલું છે પોઝિશન, ઓક્સિજન નથી પહેલું. બરાબર, ઓલવેઝ ફોલ્સ આવી જશે જો તમે ઓક્સિજન પર ગયા તો. આપણને એમ લાગે કે બધામાં ઓક્સિજન પ્રાયોરિટી, ઇઝ નોટ લાઈક ધેટ. બરાબર, તો ચેન્જ ધ પોઝિશન ફર્સ્ટ. કઈ પોઝિશન કરી દેવાની? સાઇડ લાઈન. બરાબર, બીજું
બીજી વસ્તુ છે ઓક્સિજન અને વાઇટલ સાઇન્સ. ઓક્સિજન આપીને વાઇટલ સાઇન લો ફરીથી whether it is normal or abnormal and then contact to primary healthcare provider. બરાબર. અને આપણે બી એવું બી વિચારી લઈએ કે ટેકીકાર્ડિયા આવ્યું, બ્રેડિકાર્ડિયા આવ્યું, ડાયરેક્ટલી એ જમ્પ ઓન ધ કોલ ટુ ધ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર. એવું નહીં કરવું. કેમ મને કહેશો? અહીંયા શું છે, સિસ્ટર્સ હાથ ઊંચા કરી દેશે. ડોક્ટરને બોલાવી દીધું, કામ પતી ગયું. ત્યાં એવું નથી. હું હવે પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડરને ફોન લગાવીને બેસીશ, પછી એ મને પૂછશે કે કેટલું છે અત્યારે, પલ્સ કેટલા છે, ટેમ્પરેચર છે, કેટલા રેસ્પિરેશન છે. અહીંયા આપણે વાઇટલ્સ કેવા લઈએ છીએ? ખાલી કેસ પેપર પર લખવા પૂરતા. Actually, doctors face very much difficulty and not satisfied with the nurses because nurses are not taking appropriately vital signs. કે જેની ઉપરથી મેડિસિન્સ ડિસાઇડ કરવાના હોય કે ચેન્જ કરવાના હોય. ને એનું નામ વાઇટલ સાઇન છે પણ વી આર ઇગ્નોરિંગ. બરાબર. તો અહીંયા શું કહ્યું એમણે? વાઇટલ્સ મધરના જ જોવાના છે કે મધર રેસ્ટલેસ છે, મધરના રેસ્પિરેશન શું છે, કારણ કે કેવું હશે, મધર લેબર રૂમમાં હશે. ઓકે, એન્ડ ધેન વી નીડ ટુ કોલ ધ ડોક્ટર, પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર. ક્લિયર? ડાયરેક્ટલી કોલ કરવાનો નથી. Now variability. Fluctuation in the baseline fetal heart rate. બરાબર. બેઝલાઇન એટલે જે નોર્મલ હતા રહેતા હતા કે 140 જેટલા રહે છે, તો એની અંદર ફ્લક્ચ્યુએશન ચાલુ થઈ ગયું છે. Absent or undetected variability is considered non-reassuring. અંડરલાઈન કરી દો. એટલે સારી કહેવાય નહીં. ફીટલમાં કોઈ હાર્ટ રેટમાં ચેન્જીસ નથી, મતલબ we are not able to detect and fetal is not responding what is happening, we are not knowing. Decreased variability can result from the fetal hypoxemia, acidosis and certain medication. બરાબર. કે લાઈક નિયર ટુ 2-3 બીટ્સ આગી પાછી થયા કરે. જો અહીંયા ગાડી મિનિમલ વેરિએબિલિટી 5 બીટ્સ થશે તો. A temporary decrease in the variability can occur when the fetus is in the sleep state. Sleep state do not usually last longer than the 30 minutes. બરાબર. 30 minutes before કેટલું હતું, 30 minutes પછી કેટલું છે. ઓકે. તો ટેમ્પરરી ડિક્રીઝ ઇન અ વેરિએબિલિટી કેન અકર. મેં જેમ તમને અહીંયા કહ્યું હતું ને કે મિનિમલ વેરિએબિલિટી કેમ હોય, કે બેબી એવું હોય કે ભાઈ ઊંઘી ગયું છે અત્યારે, પણ પછી તમે થોડું ઘણું ઇરિટેટ કરો, બરાબર, થોડું ઘણું આગું પાછું કરો, એબ્ડોમિનલ ને ટચ કરો, મધર કંઈક છીંક ખાય, ચાલવા લાગે, કશું બી કરો, કશું પીધું હોય, ખાધું હોય, તો અગેન fetal heart rate will change. Now acceleration છે. Brief temporary increase in the heart rate. At least 15 beats per minute more than baseline and lasting at least 15 seconds. 15 સેકન્ડ સુધી રહેશે અને 15 beats per minute વધશે. ફીટલ હાર્ટ રેટ વધે ને, એસેલરેશન એટલે વધુ. બરાબર. તો સારું છે. બરાબર. યુઝ્યુઅલી આર રીએશ્યોરિંગ સાઇન. બરાબર. સારી સાઇન છે. રીએશ્યોરિંગ ની બાજુમાં ગુડ લખી દો. અહીંયા બી જો એબસન્ટ અને અનડિટેક્ટેડ હતી ને, એમાં નોન રીએશ્યોરિંગ પર અંડરલાઈન કરી દો. એવું સારું નથી. Usually we are reassuring sign reflecting a responsive non-acidotic fetus usually occur with the fetal movement. બરાબર. 15 હાર્ટબીટ્સ વધે છે, મતલબ કે બેબી અંદર મૂવ થઈ રહ્યું છે. ઓકે. સો ધીસ ઇઝ અ ગુડ સાઇન. May be a non-periodic having no relation to contraction or a periodic with a contractions. Okay, so if it is non-periodic છે તો contraction પ્રમાણે નથી, અને જો અમુક પીરિયડે આવતા હોય લાઈક 5 મિનિટ્સ પછી આવતું હોય એવી રીતે બંને સાયમલ્ટેનિયસલી જોવે, હા, કોન્ટ્રાક્શન અને ફીટલ હાર્ટ રેટ, તો ધેટ ઇઝ કોલ્ડ પીરિયોડિક. જો હું બતાવી દઉં તમને. આ જુઓ, એ નામની એ ફિગર છે ને, તો નીચેનું છે કોન્ટ્રાક્શન છે, મેટર્નલ કોન્ટ્રાક્શન, અને આ છે ફીટલ હાર્ટ રેટ.
આ ડિસેલરેશન બતાવી રહ્યા છે એટલે નીચે આવે છે, એસેલરેશન હોય તો અપ જશે, બરાબર. પણ જ્યારે બંનેની સ્ટ્રીપ કમ્બાઈન નીકળે, બરાબર. બ્રીફ ટેમ્પરરી unusually fetal movement may be non-periodic, having a no relation to contraction, and periodic. May occur with the uterine contraction, vaginal examination, or mild cord compression, or when the fetus is in the breech position. Uterine contraction પણ થશે. તો acceleration નું ક્લિયર થઈ ગયું. એની acceleration નું ટાઇટલ લખેલું છે ને એની બાજુમાં જ લખી દો ગુડ. Acceleration આવે તો we doesn't need to do any intervention. Ignore that option. ખ્યાલ આવ્યો ને, આપણે એની જોડે કશું કરવાનું નથી, નોર્મલ છે, સારું છે. ઓકે, હવે છે early deceleration છે. હવે જો early deceleration are decrease in a fetal heart rate. તો નીચે જાય છે, જો અહીંયા નીચે જાય, ઉપર છે fetal heart rate નું છે, બરાબર, તો નીચે જાય છે fetal heart rate below baseline. The rate at the lowest point of the deceleration usually remains greater than the 100 beats per minute. પણ કેટલી બીટ્સ થી વધારે રહે છે? 100 બીટ્સ પર મિનિટ થી વધારે રહે છે. પણ આપણે કેટલા નોર્મલ હાર્ટ રેટ કહેતા હતા નીચેની સાઈડના? 110. ઓકે, સો ઇટ ઇઝ નોટ ગુડ. અહીંયા શું આવતું હતું? એબસન્ટ અને અનડિટેક્ટેડ વેરિયેબિલિટી, બરાબર, ઓર મિનિમલ વેરિયેબિલિટી. તો એ બધું કેવું છે? ખરાબ, નોન રીએશ્યોરિંગ. તો આપણે હવે થોડુંક નોન રીએશ્યોરિંગ આવ્યું. કાં તો 100 બીટ પર મિનિટ થી વધારે રહે છે, but not 110. Early deceleration occur during contraction as the fetal head is pressed against the client pelvis or the soft tissue, such as cervix, to the baseline and the cervix and the return to the baseline fetal heart rate by the end of the contraction. એટલે એવું કહે છે કે જ્યારે કોન્ટ્રાક્શન આવે ને તો fetal head શું થઈ જાય છે? કોમ્પ્રેસ થઈ જાય છે with the pelvis and soft tissue. Tracing shows a uniform shape and a mirror image of the uterine contraction. Early deceleration are not associated with fetal compromise and requires no intervention. પણ એમાં એવું નથી કે આપણે અત્યારે કશું કરી દેવું પડશે. જો મિરર ઇમેજ જેવું લાગે છે, જ્યારે મધરનું કોન્ટ્રાક્શન આવ્યું ત્યારે બેબીનું હેડ સર્વિક્સ સાથે યા તો ઇન્ટરનલ સોફ્ટ ટિશ્યુ સાથે કોમ્પ્રેસ થયું, તો આવી રીતે હાર્ટ રેટ પાછા ઘટી ગયા. ફરી જતું રહ્યું કોન્ટ્રાક્શન તો હાર્ટ રેટ નોર્મલ થઈ ગયા, ઉપર જતા રહ્યા. ફરી કોન્ટ્રાક્શન જોશથી આવ્યું, નીચેનો માઉન્ટેન ઊંચો થયો, બરાબર, તો ત્યારે હાર્ટ રેટ ડ્રોપ ગયા. ખબર પડી ને? એના ગ્રાફમાં ખબર પડી, જે અપ જાય છે ને નીચેની સ્ટ્રીપમાં એ બધું મેટર્નલ કોન્ટ્રાક્શન છે, બરાબર. અને જે ઉપરની સાઈડ પર જે લો આવે છે ને એ ડિસેલરેશન છે. ડિસેલરેશન એટલે હાર્ટ રેટ લો જવા, બરાબર. પણ જ્યારે જ્યારે કોન્ટ્રાક્શન આવે છે ત્યારે જ લો જાય છે. ક્લિયર ને? આમાં તમારે લેટ ડિસેલરેશન નો ક્વેશ્ચન આવતો હોય છે. હવે છે લેટ ડિસેલરેશન. લેટ ડિસેલરેશન આર નોન રીએશ્યોરિંગ પેટર્ન. અંડરલાઈન કર દો. વેરી અબનોર્મલ બાજુમાં લખી દો, બરાબર. આપણું ફોકસ હંમેશા લેટ ડિસેલરેશન પર જ જવું જોઈએ. લેટ ડિસેલરેશન આર અ નોન રીએશ્યોરિંગ પેટર્ન that reflect impaired placental exchange. શું રિફ્લેક્ટ કરે છે? કે પ્લાસેન્ટામાંથી બ્લડ બેબીને મળતું નથી. impaired placental exchange or યુટેરોપ્લાસેન્ટલ ઇનસફિશિયન્સી. મધરનું બીપી એટલું બધું હાઈ થઈ ગયું કે યુટ્રસમાંથી પણ પ્લાસેન્ટામાં સફિશિયન્ટ બ્લડ સપ્લાય થતું નથી, બરાબર. ઇન કન્ક્લુઝન, બેબી ઇઝ નોટ રિસીવિંગ ઓક્સિજનેટેડ બ્લડ. બેબીને ઓક્સિજન નથી મળતું, બરાબર. બેબીને સફિશિયન્ટ બ્લડ અમાઉન્ટ નથી મળતું, ઓકે, જ્યાં ફ્લુઇડ નથી મળી રહ્યું. મેમ
જ્યારે કોન્ટ્રાક્શન આવે ત્યારે બેબી લાઈક મધરનું બ્લડ પ્રેશર લો થાય એવું બેબીનું બી થાય ને FSH લો કે ઇન્ક્રીઝ એટલે એમાં ચેન્જીસ આવે હા આમાં એવું જ તો મેં સમજાયું આમાં શું એટલે થાય છે ના તમે મધરનું નોર્મલ છે પહેલા ને કહ્યું ને નોર્મલ હોય ને તો હા કોન્ટ્રેક્શન આવે ને તો ફીટલ હાર્ટ રેટ વધે હા બરાબર તો ધેટ ઇઝ ધ એસેલરેશન ઓકે તો અસેલરેશન થાય છે તો એ તો સરસ જ છે બરાબર છે હમ કે ફીટલમાં મુવમેન્ટ થઈ રહી છે બરાબર મેં કશું ખાધું પીધું હું ચાલવા લાગી હું સ્ટેર્સ ચડી તો મારું બ્લડ પ્રેશર વધશે હાર્ટ રેટ વધશે અને મારું બેબી બી એક્ટિવ થઈ જશે ઓકે અને બેબીના વધે છે તો વી નેવર નીડ ટુ વરી બરાબર હવે બીજું આવ્યું વધ્યું તો ગયું કઈ પ્રોબ્લેમ નથી હવે એવું આવ્યું કે મધરના કોન્ટ્રેક્શન્સ આવે છે એ ટાઈમે ફીટલ હાર્ટ રેટ ઘટે છે બરાબર તો પણ એને શું કીધું ડિસેલરેશન કહ્યું છે પણ એવું નથી કહ્યું કે તમે બહુ જ વરી કરી દો ચાલી જશે અર્લી ડિસેલરેશન હશે ને અહીંયા લખ્યું છે ને અર્લી તો ધેટ ઇઝ ઓકે વી જસ્ટ નીડ ટુ ઓબ્ઝર્વેશન જો અહીંયા નીચે લખ્યું છે રિક્વાયર્ડ નો ઇન્ટરવેન્શન બરાબર ટ્રેસિંગ શોઝ ધ યુનિફોર્મ શેપ ગ્રેટર દેન 100 બીટ્સ છે કઈ વાંધો નહીં નોર્મલ છે એ અર્લી ડિસેલરેશન છે ને એ છે જો નીચે લખ્યું છે એ અર્લી ડિસેલરેશન કોઝડ બાય ધ હેડ કોમ્પ્રેશન કેમ આવું થાય છે કે ભાઈ કોન્ટ્રેક્શન વધે છે બેબી નીચે ડિસેન્ડ થાય છે હેડ એનું નીચે અથડાય છે થોડું થોડું તો આવું થાય છે ઓકે બરાબર એમાં જો શું થાય છે પહેલા જો એની બાજુમાં જે નીચેની સ્ટ્રીપ છે ને મારું કર્સર દેખાય છે હવે એમાં જો માઉન્ટેન થાય છે એટલે કે મીન્સ કોન્ટ્રેક્શન વધ્યું આવ્યું બરાબર ત્યારે ઉપર છે એ ફીટલ હાર્ટ રેટ છે તો ફીટલ હાર્ટ રેટ શું થશે ઘટે છે પછી ફરી કોન્ટ્રેક્શન આવ્યું ફીટલ હાર્ટ રેટ શું થાય છે ઘટે છે અહીંયા 100 થી નીચે જાય છે એવું બતાવે છે આમાં ગયા છે અમુકમાં જાય અમુકમાં ના જાય બરાબર ધીસ ઇઝ વેરિયેબિલિટી તો પહેલું એ વાળું છે એમાં ચિંતા એટલી બધી છે નહીં પણ કોઝ ઇઝ ધ હેડ કોમ્પ્રેશન છે ક્લિયર ને હેડ કોમ્પ્રેશન થાય છે કોર કોમ્પ્રેશન થાય છે પોઝિશન ચેન્જ કરાવવાની જરૂર છે મધરને ઓકે તો એવું બધું એમાં ઓપ્શનમાં કરી શકીએ પણ એસેલરેશન થાય છે તો દેટ ઇઝ ધ ગુડ ઓનલી બરાબર એસેલરેશન ઇઝ ઓલવેઝ ગુડ મધરનું બીપી વધશે તો બેબીનું વધશે હાર્ટ રેટ ઓકે દેટ ઇઝ ફાઇન અહીંયા તો એવું કે છે લેટ ડિસલરેશનમાં કે મધરનો બ્લડ સપ્લાય પ્લાસેન્ટા સુધી પણ નથી જતો યા તો પ્લાસેન્ટામાંથી કોર્ડ કોમ્પ્રેસ થાય છે કોર્ડ નોટ થાય છે એનીથિંગ ધ રીઝન ફીટલના હાર્ટને બ્લડ મળતું નથી બરાબર ખ્યાલ આવ્યો ને એટલે લેટ ડિસેલરેશન ઇઝ ઓલવેઝ વર્સ્ટ બરાબર વેરી અબનોર્મલ ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન ધેટ ઇટ ઇઝ ઇમરજન્સી જો હવે છે ને બીજામાં છે ને એવું લખ્યું છે બી લેટ ડિસેલરેશન કોઝ બાય ધ યુટેરોપ્લાસેન્ટલ ઇનસફિશિયન્સી આનો મતલબ જ છે જો યુટ્રસ થી પ્લાસેન્ટામાં બ્લડ સફિશિયન્ટ અમાઉન્ટમાં પાસ થતું નથી તો શું થાય છે જો લાઈક અહીંયા થયું ને મધરનું કોન્ટ્રાક્શન પહેલા આવ્યું પછી ફીટલના હાર્ટ રેટ ડ્રોપ થયા ફરી મધરનું કોન્ટ્રાક્શન પહેલા આવ્યું થોડી વાર પછી ફીટલના હાર્ટ રેટ ડ્રોપ થયા તો એ શું થયું કહેવાય લેટમાં ચાલે છે ફીટલ હાર્ટ રેટ ડ્રોપ કેવી રીતે થાય છે લેટમાં ઓકે એટલા માટે એનું નામ છે લેટ ડિસેલરેશન બરાબર હવે આની નીચે અંડરલાઈન કરી દો યુટેરો પ્લાસેન્ટલ ઇનસફિશિયન્સી અને ઇમ્પેર્ડ પ્લાસેન્ટલ એક્સિન The pattern looks similar to the early deceleration, but begin well after the contraction begin and return to baseline after the contraction end. બરાબર કોન્ટ્રાક્શન પતી જાય પછી બેઝલાઇન પર પાછું આવી જશે પણ ટૂંકમાં એ થોડું ડીલે ચાલે હવે અહીંયા જુઓ ધ ડિગ્રી ઓફ decline in fetal heart rate from baseline is not related to the amount of uteroplacental insufficiency. Intervention for the late deceleration include immediately providing placental blood flow
or a fetal oxygenation. બરાબર. શું જરૂર છે? ફિટલને બ્લડ ફ્લો ઇમ્પ્રુવ થાય એવું જરૂરી છે. મધરને આઈવી પાઇન્ટ ચડાવી શકો તમે, મધરને ફૂલ ઓક્સિજન આપી શકો તમે, અને મધરની પોઝિશન ચેન્જ કરી શકો, અને સુપરવિઝન કરી શકો, અને સિઝરિયન માટે પણ પ્રિપરેશન કરી શકાય. નાઉ વેરિયેબલ ડિસલરેશન. બરાબર. અર્લી ડિસલરેશનમાં ખબર પડી ગઈ. કોન્ટ્રેક્શન આવ્યું પાછળ ઉપરથી ફિટલ હાર્ટ રેટ ડ્રોપ. લેટ ડિસલરેશનમાં ખબર પડી ગઈ, કોન્ટ્રેક્શન આવ્યું નીચે ગયું, પછી ફિટલ હાર્ટ રેટ ડ્રોપ થાય, પાછો અપ ગયા. બરાબર. Variable deceleration is caused by the condition that restrict the flow through the umbilical cord. Variable deceleration do not have the uniform appearance of a early or a late deceleration. એટલે એની સ્ટ્રીપ આટલી સરસ દેખાતી હશે નહીં, રેગ્યુલર માઉન્ટેન્સ હશે નહીં. The shape, duration and degree of decline બધામાં શું થાય છે? ફિટલ હાર્ટ રેટ લો થાય છે, એ જ આપણા માટે ટેન્શનનું કારણ હોય છે. તો આમાં શું ફરી લખ્યું છે? ડિગ્રી ઓફ ડિક્લાઇન below the baseline fetal heart rate are variable. These falls and rise abruptly. બરાબર. ક્યારે બી પડી જાય, ક્યારે બી વધી જાય. With the onset of and the relief of the cord compression. બરાબર. કે જ્યારે cord આવી ગયું, cord compression non-periodic, occurring at a time unrelated to the contraction. Baseline rate and variability are considered when evaluating variability deceleration. Variable deceleration are significant when the fetal heart rate repeatedly decline to less than 70 beats per minute. જો 70 beat થી મિનિટથી પણ ઓછા થઈ જાય ત્યારે આપણે વધારે ધ્યાન રાખવાનું છે. Persist at the level for at least 60 seconds before returning to baseline. અને 60 સેકન્ડ સુધી ઓછા ને ઓછા રહે અને પછી return to back થાય. If the variable deceleration occurs, discontinue oxytocin. કેમ એવું કહ્યું? જોડે જોડે આવું લખજો રીઝન, હા, નહીં તો ધ્યાન નહીં રહે. ઓક્સિટોસિન થી શું થતું હતું? યુટ્રસ વધારે ઇરિટેટ થતું હતું. બરાબર. ફોર્સફુલ કોન્ટ્રેક્શન કરતું હતું, કારણ કે એનું એક જ પર્પઝ અને ગોલ કે બેબીને બહાર કાઢો. બરાબર. તો that is why if there is a contraction is high at that time, there is a chance of cord compression. તો એને એવું કહ્યું કે ડિસકન્ટિન્યુ ઓક્સિટોસિન કરી દો બેબીને રિલેક્સ કરવા. ઇન ઇન્ફ્યુઝિંગ ચેન્જ ધ પોઝિશન ઓફ ધ પ્રેગ્નન્ટ ક્લાયન્ટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે ચેન્જ કરો એટલી વાર શું થશે? બેબી પણ ગોળ ગોળ ફરીને રિલોકેટ થશે થોડું. Administer oxygen and assess the client vital sign, and then notify the primary healthcare provider. Assist with amnio infusion, intrauterine instillation of a warmed saline to decrease compression on the umbilical cord if prescribed. જો હવે શું કહે છે? એમનિયો ઇન્ફ્યુઝન, નીચેની સાઈડથી વોર્મ સલાઈન, વોર્મ નહીં મીન્સ બોડી ટેમ્પરેચર જેવું હોય ને એવું સલાઈન ઇન્ટ્રોડ્યુસ કરવાનું કહે છે, કે જેનાથી જે કોર્ડ બહાર આવી રહ્યું છે ને, કોર્ડ કોમ્પ્રેસ થઈ રહ્યું છે. સમજ પડી? પેસેજ આટલો છે પણ વચ્ચે થોડી કોર્ડ ઘૂસેલી છે અને હેડ એને આમ જાય તો કોમ્પ્રેસ કરી દે છે, તો એ શું થશે? થોડું પાછું આવી જશે. બરાબર. You must need to know the sequence and priority of all these action. સૌથી પહેલા તો અત્યારે ડિલિવરી કરાવવાની ઉતાવળ કરવાની નથી, કારણ કે કોર્ડ દબાઈ ગયું છે, કોર્ડ કોમ્પ્રેસ થઈ ગયું છે, આવું આવે છે એટલા માટે. બેબીનું હેડ કોર્ડને દબાઈ રહ્યું છે, અમ્બિલિકલ કોર્ડને. હવે બેબી આખું ડિલિવર ના થાય ત્યાં સુધી કોર્ડ આખી દબાઈ જાય તો ચાલશે? નહીં ચાલે. બરાબર. નહીં તો બધું ઓક્સિજન સપ્લાય બંધ થઈ જશે. તો ડિસકન્ટિન્યુ ઓક્સિટોસિન, ચેન્જ ધ પોઝિશન ચેન્જ કરશું, માથું આમ તેમ જશે, હાથ આમ તેમ જશે. there is a chance to relax of the pregnant client. એના પછી આવે છે administer oxygen to make it more calm and assess the client's vital signs. બરાબર. ખાસ તો રેસ્પિરેશન જ વધારે ઇમ્પોર્ટન્ટ છે હાર્ટ રેટ છે.
નોટિફાય ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર, એના પછી તમે કોલ કરો છો. આસિસ્ટ વિથ ધ એમનિયો ઇન્ફ્યુઝન, intrauterine instillation of the warmed saline to decrease the compression on the umbilical cord is prescribed. હવે છે hypertonic uterine activity. Assessment of the uterine activity include the frequency, duration, intensity of the contractions and uterine resting tone. Assessment is performed either by the palpating by hand with an internal uterine pressure catheter. બરાબર, હેન્ડથી જોવાનું or otherwise internal uterine pressure catheter થી જોઈ શકાય છે. ડ્યુરેશન, ઇન્ટેન્સિટી, કેટલા કોન્ટ્રેક્શન આવે છે, કેટલી વારે આવે છે. નોન રિએશ્યોરિંગ ફિટલ હાર્ટ રેટ પેટર્ન અહીંયા નીચે આપેલી છે કે ક્યારે ક્યારે બેબી કોમ્પ્લિકેટેડ કહેવાય. તો બ્રેડિકાર્ડિયા હોય ત્યારે કોમ્પ્લિકેટેડ કહેવાય. 160 અબાઉ ટેકિકાર્ડિયા હોય ત્યારે કોમ્પ્લિકેટેડ કહેવાય. લેટ ડિસેલરેશન, પ્રોલોંગ્ડ ડિસેલરેશન, હાઇપરટોનિક યુટ્રાઇન એક્ટિવિટી, વધારે પડતા અબનોર્મલ અને ફ્રીક્વન્સી વિચિત્ર હોય એવા યુટ્રાઇન કોન્ટ્રાક્શન દેખાતા હોય, બરાબર, સ્ટ્રીપમાં ત્યારે પણ. ડિક્રીઝ ઓર એબસન્ટ વેરિએબિલિટી હોય, ફિટલ મુવમેન્ટ નથી, ફિટલ હાર્ટ રેટ ઓછા છે, ઓછા વેરિએબિલિટી વાળા છે, એમ કે સુવે છે ફિટસ ને એવી રીતે. વેરિએબલ ડિસેલરેશન ફોલિંગ ટુ લેસ ધેન 70 beats per minute, બરાબર. કોર્ડ કોમ્પ્રેશન થયું ને એના લીધે બેબીના હાર્ટ રેટ 70 beats per minute થી ઓછા થઈ ગયા અને last for 60 seconds. The nurse is caring for a client in a labor who is receiving an oxytocin infusion to induce labor. The nurse notes on the fetal monitor that the fetal heart rate repeatedly declines to 70 beats per minute. શું વિચારવાનું આવું થયું તો? બેબીના હાર્ટ રેટ ઓછા થઈ ગયા છે. હા, પણ કઈ કન્ડિશનમાં આવું થઈ જાય? અર્લી ડિસ્કલરેશન. ના, શું થયું? આ અર્લીમાં 100 થી નીચે ના થઈ જાય. હા, પણ 70 beats per minute થી ઓછા થઈ ગયા, વેરિએબિલિટી ડિસેલરેશન આવશે. અંડરલાઈન કરો ચલો, ઓક્સિટોસિન ઓકે, અને 70 beats per minute. કશામાં આપણે 70 beats per minute નથી આવ્યું બકા. અહીંયા જુઓ આ બોક્સમાં 24.6 માં જો લાસ્ટ પોઈન્ટ, વેરિએબલ ડિસેલરેશન ફોલિંગ ટુ ધ લેસ ધેન 70 beats per minute, બરાબર. અને કન્ડિશન શું આવે છે? પ્લાસેન્ટલ ઇનસફિશિયન્સી આવે કે કોર્ડ કોમ્પ્રેસ આવે? કોર્ડ કોમ્પ્રેશન. હા, બરાબર. જો આવું આટલું ગોખી કાઢવું પડશે તમારે. ગોખવાનું નહીં, ગોખવાનું નહીં, પછી ગોખાવું. વેરિએબલ ડિસેલરેશન હોય ને એટલે કોર્ડ કોમ્પ્રેસ હોય, બરાબર. સૌથી વધારે કોમ્પ્લિકેટેડ કે બેબી નીચે નહીં, બેબી ઉપરે નહીં, બરાબર. અને કોર્ડ ઉપર જ આવી ગયું છે એનું માથું કેવી રીતે. લેટ ડિસેલરેશન હોય તો શું હોય? મધરને હાઇપરટેન્શન થઈ ગયું, મધરનું બ્લડ બરાબર જતું નથી, પ્લાસેન્ટલ ઇનસફિશિયન્સી થઈ ગઈ, બરાબર. પણ કોઈ પણ કન્ડિશનમાં બેબીને બ્લડ નથી મળતું અને ઓક્સિજન નથી મળતું, યા તો સફિશિયન્ટ અમાઉન્ટમાં બ્લડ ના મળે એટલે ફ્લુઇડ બી ના મળે. ઓકે, તો બેબીને એની ટ્રબલ આવે છે, તો બેબીના લેસ થઈ જાય છે, લેટ ડિસેલરેશન થાય છે, બરાબર. અર્લી ડિસેલરેશન તો સારું છે, મેં નતું કહ્યું. નોર્મલ છે એને નહીં યાદ કરો તમે, ભૂલી જાઓ, બરાબર. એટલે એ ઓપ્શનમાં હોય ને તો પણ એનામાં કશું કરવાની જરૂર નથી. The nurse notes that the fetal monitor that the fetal heart rate repeatedly declined to the 70 beats per minute and persist at the level for at least 60 seconds. બરાબર, 60 સેકન્ડ ને અંડરલાઈન કરી દો. કેસ સ્ટડી હશે ને, કેસ સ્ટડીમાં આ બધું હાઇલાઇટ કરવાનું એવું આવશે, એવા ક્વેશ્ચન્સ હશે. તો આ બધા પોઈન્ટ છે કે જે તમે હાઇલાઇટ કરી શકો કે 60 સેકન્ડથી પણ વધારે લઈ રહ્યું છે. Before returning to the baseline, the nurse identified this pattern as a variable deceleration. આ જ ખાલી સ્ટેટમેન્ટ નહીં હોય, એ તમારે ડાયગ્નોઝ કરવાનું હશે. એ તમારે ડાયગ્નોઝ કરી લેવાનું વેરિયેબલ ડિસેલરેશન છે, બરાબર.
એન્ડ ટેક્સ ધ ફોલો એક્શન. હવે પછી એના ઇન્ટરવેન્શન્સ આવશે બીજી સાઈડ પર. તો ડિસકન્ટિન્યુ ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન પહેલું આવ્યું, ડિસકન્ટિન્યુ કરો. શું લખ્યું હતું મેં તમને અહીંયા પણ કહ્યું હતું કયા પ્રાયોરિટી છે, આ જ યાદ રાખો. અહીંયા લખ્યું છે ડિસકન્ટિન્યુ ઓક્સિટોસિન, બરાબર. ઇક્વેશનમાં પણ સેમ જશે. ડિસકન્ટિન્યુ ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન, change the gland position, that is your second intervention. Third, administer oxygen face mask 8 to 10 liter per minute and infuse intravenous fluid as prescribed. ફ્લુઇડ પર આપવાનું, બરાબર. ઓક્સિજન પછી તરત ફ્લુઇડ. Identifies the cause of the variable deceleration. Prepare, initiate continuous electronic fetal monitoring and internal device if not contraindicated. સિફિલિસ નથી, ગોનોરિયા નથી, કોઈ જાતનું ઇન્ફેક્શન નથી, ઓકે. અને બધા પ્લાસેન્ટા પ્રિવિયા નથી, એબ્રપ્ટિયો પ્લાસેન્ટા નથી, તો એવું કોઈ જાતનું કોન્ટ્રાઇન્ડિકેશન નથી. સો યુ કેન અપ્લાય ઇન્ટરનલ ડિવાઇસ ફોર ધ ફીટલ મોનિટરિંગ. કારણ કે ફીટલ નીચે તો આવી જ ગયું છે કોર્ડ કોમ્પ્રેસ કરતા કરતા. એવું જરૂરી નથી હેડથી કોમ્પ્રેસ થાય, શોલ્ડરથી પણ થાય ને ફીટલનું કોર્ડ. શોલ્ડર અને મેમ્બ્રેનની વચ્ચે કોર્ડ આવી ગઈ, દબાઈ ગઈ, બરાબર. તો પ્રિપેર ટુ કન્ટિન્યુ, હા. દેન પ્રિપેર ફોર ધ સિઝરિયન સેક્શન ઇફ નેસેસરી. એમનીઓ ઇન્ફ્યુઝન કર્યું, કશું ના થયું, દેન ગો ફોર સિઝરિયન સેક્શન. ડોક્યુમેન્ટ ધ ઇવેન્ટ, એક્શન ટેકન એન્ડ પ્લાન્ડ રિસ્પોન્સ. The uterus should relax between contraction for 60 seconds or no longer. Uterine contraction intensity is about 50 to 75 mm Hg during labor and may reach up to 110 mm of Hg. The average rising tone 5 to 15. In hypotonic uterine activity, the uterine resting tone between contraction is high, reducing uterine blood flow and decreasing the fetal oxygen supply. E ને circle કરી દો. યુટ્રસ જ્યારે હાઇપરટોનિક છે, ઇરિટેબલ છે, એવું બધું હોય ને ત્યારે હંમેશા બ્લડ ફ્લો ડિક્રીઝ થઈ જાય, ઓક્સિજન સપ્લાય ડિક્રીઝ થઈ જાય, બરાબર. અને એવા બધા જ સિનારીઓમાં સૌથી પહેલા ઓક્સિટોસિનને સ્ટોપ કરવાનું કામ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? યુટ્રસ કોન્ટ્રાક્શન બરાબર નથી, ખરાબ છે, વધારે છે, ઇરેગ્યુલર છે, ત્યારે ખાસ નોન રિએશ્યોરિંગ ફિટલ હાર્ટ રેટ ઇન્ટરવેન્શન ફોર નોન 24.6 થઈ ગયું ના તો. આ બી આપણે વાંચી કાઢ્યું કે 4 સ્ટેજીસ ઓફ લેબર. સાંજે જોઈશું 6 વાગે, બરાબર. બાય. બાય મેમ, થેન્ક યુ. હા, વેલકમ.